हाय फ्रेंड्स, वसाणी सर केमिस्ट्री यूट्यूब चैनल में हूँ दीपक वसाणी आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। આપણે ચેપ્ટર 4 રાસાયણિક ગતિકીની બધી જ થિયરીઓ એનસીઈઆરટીની બુકની બધી જ થિયરીઓ આપણે પૂરી કરી। હવે આપણે એનસીઈઆરટીની બુકના દાખલા એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલાં મારા વિડિયો લેક્ચરમાં આપણા એનસીઈઆરટી બુકની અંદર આપેલા બધા કોયડા પહેલાં હું સોલ્વ કરાવીશ। ત્યાર પછી બધા લખાણ સંબંધી પ્રશ્નોમાં જે દાખલા આવે છે એ પણ હું સોલ્વ કરાવીશ અને છેલ્લે સ્વાધ્યાયના દાખલા આપણે સોલ્વ કરીશું। આ રીતે 3 ક્રમમાં આપણે દાખલા ભણવા જઈ રહ્યા છે। તો ચાલો મિત્રો આપણે હવે દાખલા શરૂ કરીએ। સૌથી પહેલાં કોયડા। તો આપણી બુકની અંદર જે કોયડો 4.1 આપેલો જે છે એ આપણે સરેરાશ પ્રક્રિયા વેગની થિયરી સમજવા માટે એક પ્રવૃત્તિ તરીકે આપેલ છે, દાખલો નથી। એટલે આપણે કોયડો 4.1ની અવગણના કરવાની છે। આપણે કોયડાની અંદર 4.2 થી આપણે સ્ટાર્ટ થાય છે દાખલા। તો જોઈએ આપણે કોયડો 4.2 રકમ સમજીએ। રકમમાં આપણને N2O5 પ્રક્રિયક છે એની વિઘટનની પ્રક્રિયા આપેલી છે અને આપણને કીધું છે પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ છે। મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે મોલર કહેવાય। તો N2O5ની પ્રારંભિક સાંદ્રતા આપી છે। N2O5 શું છે? પ્રક્રિયક। તો આપણે દાખલા ગણવા માટે પ્રક્રિયકને સંજ્ઞામાં R લખીશું એટલે આપણને પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા આપી છે જેને હું R1 કહીશ। R1 બરાબર 2.33 મોલર આપેલી છે। મોલર પણ લખાય અથવા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ પણ લખાય। ચલો, અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલર એટલે કે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ થાય છે। એટલે આ N2O5ની સાંદ્રતા ઘટી ગઈ। 184 મિનિટ પછીની એની સાંદ્રતા અંતિમ સાંદ્રતા R2 કહું તો આપણને આપ્યું છે 2.08 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે મોલર છે। પણ કેટલા સમયગાળામાં ઘટાડો થયો? 184 મિનિટનો સમયગાળો છે એટલે સમયગાળાને આપણે ડેલ્ટા ટી કહીશું બરાબર 184 મિનિટ આપેલ છે। એટલે આ રીતે પહેલાં રકમમાં જેટલી વસ્તુ આપી ને એને બધે સંજ્ઞામાં આપણે પહેલાં લખી નાખવાની, મિનિટમાં આપેલ છે। તો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ મિનિટમાં, કલાકમાં અને સેકન્ડમાં ગણો। પહેલાં આપણે આટલે સુધીનો દાખલો ગણીશું, પછી બાકીનો દાખલા વિશે પછી વિચારીએ। સરેરાશ પ્રક્રિયા વેગ ગણવાનો। સરેરાશ પ્રક્રિયા વેગને આપણે આર એવરેજ કહીએ છીએ। આ આર એવરેજ આપણે શોધવાનો છે। તો આપણે સરેરાશ પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતા પરથી આપણે શોધવાનો છે। તો આપણે પ્રક્રિયકની સાંદ્રતા પરથી સરેરાશ પ્રક્રિયા વેગનું સૂત્ર પણ આવડતું હોવું જોઈએ। તો માટે સરેરાશ પ્રક્રિયા વેગ આર એવરેજ બરાબર, ચલો આપણા પ્રક્રિયકની આગળ પહેલાં તો પ્રક્રિયક પરથી છે એટલે આગળ શું આવશે? માઇનસ। યાદ કરો, આપણે સરેરાશ પ્રક્રિયા વેગના સૂત્રો સંજ્ઞાઓ લખતા શીખ્યા છીએ। આગળ એનો સહગુણક કેટલો છે? 2। તો સહગુણકનું વ્યસ્ત આગળ ગુણવાનું આપણે એવું કીધું હતું। પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા આર છેદમાં તે માટે લાગતો સમય ડેલ્ટા ટી, આવું આપણે ભણી ગયા છે। તો માટે આર એવરેજ બરાબર -1/2 ગુણ્યા, ચલો ડેલ્ટા આર એટલે
અંતિમ સાંદ્રતામાંથી પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બાદ કરવાની, છેદમાં તે માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી. હવે આપણે કિંમત મૂકીએ તો બરાબર, આ બરાબરની નિશાની એક સરખી જાળવી રાખવાના, ગમે તેમ નહીં કરવાના. આ એવરેજ આપણે શોધી રહ્યા છે. -1/2 ગુણ્યા, ચલો R2નું મૂલ્ય કેટલું છે તો 2.08 માઇનસ R1નું મૂલ્ય કેટલું છે તો 2.33 છેદમાં સમયગાળો કેટલો છે તો 184 મિનિટનો છે. તો પહેલાં તો આની બાદબાકી કરીએ. નાનામાંથી મોટું બાદ થાય છે એટલે આની બાદબાકીનો જવાબ માઇનસમાં આવશે, એટલે આ માઇનસમાં જવાબ આવશે ને આ માઇનસ, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો જો કેલ્સીની અંદર હું 2.33 માંથી 2.08 બાદ કરું, -0.25 આવશે. એ -0.25, ચલો એ માઇનસ માઇનસ શું થઈ જશે અહીંયા પ્લસ, એટલે અંશમાં શું વધ્યું 0.25 અને છેદમાં શું વધ્યું 2 ગુણ્યા 184 વધ્યા. ચલો હવે આને આપણે ગુણાકાર ભાગાકાર કેલ્સીમાં કરીએ તો 0.25 ભાગ્યા 2 ભાગ્યા 184 એટલે આપણને મળશે 0.0000679 જવાબ મળશે. આપણો આ જવાબ ખૂબ જ નાનો છે એટલે આ જવાબને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું તો આપણને સરેરાશ પ્રક્રિયા વેગ આ પોઈન્ટને 1, 2, 3 અને 4 સ્ટેપ ખસેડી એટલે 6.79 ગુણ્યા 1, 2, 3 અને 4 સ્ટેપ ખસેડે એટલે 10⁻⁴ થાય અને એકમ અંશમાં સાંદ્રતા મોલરમાં લીધી છે. મોલર એટલે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. પ્રતિ સમય મિનિટમાં છે એટલે પ્રતિ મિનિટ, મિનિટને અંશમાં લખવો હોય તો ઇન્ટુ મિનિટ ઇનવર્સ થશે. તો આપણને આ સરેરાશ પ્રક્રિયા વેગ મળ્યો પણ મિનિટમાં. ચલો આપણે સરેરાશ પ્રક્રિયા વેગ મિનિટમાં ગણાઈ ગયો, હજી શામાં ગણવાનો છે કલાકમાં. તો સમજો, અહીંયા રફકામમાં સમજો. 6.79 ગુણ્યા 10⁻⁴ હું મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એમને એમ રાખું છું. ઇન્ટુ મિનિટ ઇનવર્સ એટલે પ્રતિ મિનિટ છે. પ્રતિ મિનિટ એટલે છેદમાં 1 મિનિટ થઈ કહેવાય. મારે છેદમાં શું લાવવો છે કલાક, તો આ 1 મિનિટ જે છે એને કલાકમાં ફેરવવો છે તો મિનિટને કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગવા પડે. કેમ? કારણ કે 1 કલાક બરાબર 60 મિનિટ. એટલે મિનિટને કલાકમાં ફેરવા માટે 60 વડે અહીંયા ભાગવા પડે. અહીંયા 60 વડે ભાગો તો આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 60 વડે આપણા જવાબને શું કરવું પડશે? ગુણવું પડશે. એટલે જો આપણે આ જવાબને 60 વડે ગુણીએ તો આપણને કલાકમાં જવાબ મળશે. પ્રતિ મિનિટના બદલે શું થઈ જશે અહીંયા? કલાક, અવર થઈ જશે. તો ટૂંકમાં 6.79 ગુણ્યા 60 કરીશું એટલે આપણને 407.4 મળશે. 407.4 ગુણ્યા આ 10⁻⁴ તો ખરી જ. એટલે જો આને આપણે પાછો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 1 અને 2 સ્ટેપ આમ ખસેડો તો +2 થાય. એટલે આ પોઈન્ટને જો હું અહીંયા લઈ લઉં 4.074, 1 અને 2 સ્ટેપ ખસેડો એટલે અહીંયા +2 કરવા પડે.
+2 કરો એટલે અહીંયા શું થઈ જશે? -2 થઈ જશે. તો જવાબ શામાં આવ્યો? મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ, એટલે કે મોલર એમનું એમ ઇન્ટુ અવર ઇનવર્સ, એટલે કે પ્રતિ કલાકમાં જવાબ આવ્યો. ચલો, કલાકમાં જવાબ મળી ગયો. હવે સેકન્ડમાં જવાબ શોધવો છે તો આપણે મિનિટનો જવાબ જે છે એમને એમ રાખો. પ્રતિ મિનિટ છે. હા, મિનિટને સામા ફેરાની સેકન્ડમાં, તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો મિનિટને સેકન્ડમાં ફેરવા માટે અહીંયા 60 વડે છેદમાં ગુણવા પડે તો મિનિટનું સામા રૂપાંતર થઈ જાય સેકન્ડમાં. એટલે એનો મતલબ કે આ જવાબ જે છે એને 60 વડે આપણે ભાગવા પડશે. તો આપણે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરીએ. 6.79 ભાગ્યા 60 કરીએ એટલે 0.113 જવાબ આવશે સેકન્ડમાં. 0.113 ગુણ્યા અહીંયા 10⁻⁴ તો ખરી જ, મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ, હવે સામા રૂપાંતર થઈ ગયું સેકન્ડ ઇનવર્સ. તો આ પોઈન્ટને અહીંયા ખસેડવો પડશે. એટલે એક સ્ટેપ આમ ખસેડો અને હું 1.13 કરું તો એક સ્ટેપ આમ ખસેડો એટલે અહીંયા -1 થાય. એટલે -4 અને -1 એટલે કેટલી ઘાત થઈ જશે? -5 ઘાત થઈ જશે. તો ટૂંકમાં આપણે આ સરેરાશ પ્રક્રિયા વેગ મિનિટમાં, કલાકમાં અને સેકન્ડમાં જવાબ લાયા. એટલે આપણો આટલો દાખલો પૂરો. હજી આપણો દાખલો શરૂ છે. હવે આ સમય દરમિયાન NO2ના ઉત્પાદન થવાનો વેગ શોધો. NO2નો ઉત્પાદન વેગ શોધવાનો. કોઈ પણ નિપજનો ઉત્પાદન વેગ કેવી રીતે શોધાય? તો જે નિપજનો ઉત્પાદન વેગ શોધવાનો હોય ને એના ઉપરથી પ્રક્રિયા વેગનું સૂત્ર લખો. તો અહીંયા આપણો દાખલા નંબર 1 જે છે, સોરી કોયડો 4.2 જે છે અહીંયા કન્ટિન્યુ છે. હું અહીંયા ગણતરી કરું છું. ચલો, NO2નો ઉત્પાદન વેગ આપણે શોધવો છે. તો એના ઉપરથી પ્રક્રિયા વેગનું સૂત્ર લખો. પ્રક્રિયા વેગ બરાબર, પહેલાં તો નિપજ ઉપરથી જ એટલે પ્લસ જવાબ આવશે. પ્લસ એનો સહગુણક 4 છે એટલે 1/4, અને એના ઉપરથી આપણે આવું સૂત્ર લખીએ તો ડેલ્ટા NO2ની સાંદ્રતા બાય ડેલ્ટા ટી. હવે આપણને ઉત્પાદન વેગ કીધો છે, પ્રક્રિયા વેગ નથી કીધો. પ્રક્રિયા વેગ તો મળી ગયો, આ સરેરાશ પ્રક્રિયા વેગ. ઉત્પાદન વેગ શોધવાનું કહે ને તો આ સૂત્રમાંથી આની કિંમત શોધવાની. આની કિંમત શોધવી છે તો આપણે પ્રક્રિયા વેગ શોધી ચૂક્યા છે. મિનિટમાં જવાબ લખીએ આપણે. મિનિટમાં શોધવો હોય તો મિનિટમાં, કલાકમાં શોધવો હોય તો કલાકમાં, સેકન્ડમાં શોધવો હોય સેકન્ડમાં. આપણે મિનિટમાં શોધીએ તો પ્રક્રિયા વેગ કેટલો મિનિટમાં આવ્યો છે? 6.79 ગુણ્યા 10⁻⁴ ઘાત. હવે આ 4 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એટલે ગુણ્યા 4 બરાબર માત્ર વધ્યું શું? ડેલ્ટા NO2ની સાંદ્રતા બાય ડેલ્ટા ટી. આ ડેલ્ટા NO2ની સાંદ્રતા બાય ડેલ્ટા ટી શોધો ને એટલે NO2નો ઉત્પાદન વેગ મળ્યો કહેવાય. તો માટે NO2નો ઉત્પાદન વેગ ડેલ્ટા NO2ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી બરાબર 4 ગુણ્યા 6.79 આપણે કરવાનું છે. તો આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ. 6.79 ગુણ્યા 4 બરાબર આપણને જવાબ મળશે 27.16. 27.16 અને ગુણ્યા 10⁻⁴ ઘાત તો ખરી જ, પણ આને એક સ્ટેપ હું આમ ખસેડી દઉં તો આમ ખસેડ્યું છે એટલે +1 થશે. એટલે અહીંયા કેટલી ઘાત થઈ જશે? -3 ઘાત થઈ જશે.
આનો એકમ ઉત્પાદન વેગ જ છે એટલે અંશમાં સાંદ્રતાનો એકમ આવશે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. પ્રતિ આપણે આ વેગ મિનિટમાં લખ્યો છે એટલે પ્રતિ મિનિટ ના લખવું હોય તો હજી આગળ અહીંયા ઇન્ટુ શું લખી નાખવાનું, મિનિટ ઇનવર્સ લખી નાખવાનું. એટલે કોઈ પણ નિપજનો ઉત્પાદન વેગ શોધવાનું કે તો આ ભાગ શોધવાનો, પણ એના ઉપરથી વેગનું સૂત્ર લખવાનું, અને આ વેગ આપણે અહીંયા શોધી ચૂક્યા છીએ. ક્લિયર છે? તો આ 4.2 કોયડો થયો. સરેરાશ પ્રક્રિયા વેગ શોધ્યો અને NO2નો ઉત્પાદન વેગ શોધ્યો. હજી ધારો કે O2નો ઉત્પાદન વેગ શોધવાનું કે કીધું નથી આપણે, ચલો રફકામમાં સોલ્વ કરીએ. તો O2 ઉપરથી વેગનું સૂત્ર શું થશે? વેગ બરાબર નિપજ છે એટલે પ્લસ, એનો સહગુણક 1 છે એટલે 1/1 લખવાની જરૂર નથી. તો શું થશે? ડેલ્ટા O2ની સાંદ્રતા બાય ડેલ્ટા ટી થાય. તો O2નો ઉત્પાદન વેગ આ શોધવો છે તો અહીંયા વેગનું આ મૂલ્ય લખી નાખો તો O2નો ઉત્પાદન વેગ આની જેટલો જ થઈ જાય. એટલે ગમે તે નિપજનો ઉત્પાદન વેગ શોધવાનું કે તો આ ડેલ્ટાવાળું આખું પદનું મૂલ્ય શોધવાનું અને વેગનું મૂલ્ય આપણે મૂકી દેવાનું. ક્લિયર છે મિત્રો? હું દાખલાના પેમ્ફલેટ કદી આપતો નથી. દાખલા હું જેમ જેમ વિડીયો લેક્ચરમાં ચલાવતો જાઉં તેમ દરેક વિદ્યાર્થીઓએ પોતાના ઇનઓર્ગેનિકના ચોપડામાં બધા જ દાખલા રકમ સાથે ગણતા રહેવાના, જેથી પરીક્ષાના સમયે રકમો પણ શોધવી ના પડે અને ફટાફટ તમારે રિવિઝન તમે કરી શકો. આ કોયડો 4.2 પૂરો ક્લિયર હશે બધાને. ચલો હવે કોયડો 4.3. કોયડો 4.3 જે છે MCQ ટાઈપનો કોયડો છે. એમાં આપણને કીધું છે એકંદર ક્રમ ગણો. એકંદર ક્રમ એટલે કે કુલ પ્રક્રિયા ક્રમ આપણે ગણવાનો છે. તો એ તો સિમ્પલ છે. એના માટે આપણને 2 વખત પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ આપી છે, વેગ નિયમ આપેલો છે. તો આપણે પહેલી પ્રક્રિયા માટે એકંદર પ્રક્રિયા ક્રમ એટલે કુલ પ્રક્રિયા ક્રમ, એકંદર એટલે કુલ, તે શોધવું હોય તો આપણે યાદ કરો આ વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના સરવાળાને શું કહેવાય? કુલ પ્રક્રિયા ક્રમ, એકંદર પ્રક્રિયા ક્રમ કહેવાય. એટલે 1/2 વત્તા 3/2 લસા કેટલો થશે? 2. તો 3 વત્તા 1 એટલે 4, એટલે કુલ પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 2. આ સિમ્પલ MCQમાં આવા પૂછાય. મેં તમને થિયરીમાં કીધું તો આવું વિકલનીય વેગ સમીકરણ પ્રાયોગિક રીતે નક્કી થાય એટલે રકમમાં આપણને આપી હોય, આપણને વિકલ્પમાં પ્રક્રિયાનો ક્રમ પસંદ કરવાનું કે. ચલો એ જ રીતે બીજા પ્રક્રિયાનો વેગ આપેલો છે, એનો એકંદર પ્રક્રિયા ક્રમ એટલે કુલ પ્રક્રિયા ક્રમ બરાબર શું થાય? તો એમાં સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો કરો. અહીંયા 3/2, 3/2 -1 એટલે અહીંયા 0.5 જવાબ આવશે. 0.5 પણ કહેવાય અથવા 1/2 પણ કહેવાય. એટલે આ દાખલો, આ કોયડો તો સિમ્પલ છે MCQ સ્વરૂપનો. ચલો ત્યાર પછી કોયડો આવે છે 4.4. મિત્રો ચોપડામાં લખતા રહેજો ખાસ. હવે કોયડો 4.4 આ પણ MCQ ટાઈપનો જ કોયડો છે, દાખલો નથી. એના માટે હવે હું કોયડો 4.2 અહીંયાથી ભૂસી નાખું છું. ચલો અહીંયા મારે રફકામની જરૂર પડશે એટલે આ કોયડો હું ભૂસી જ નાખું છું. ચલો કોયડો 4.4માં શું કીધું છે કે આપણને પ્રશ્નમાં વેગ અચળાંક કેનું મૂલ્ય એકમ સાથે આપેલું છે, એના ઉપરથી પ્રક્રિયા ક્રમ ગણવાનો. એટલે મોટા ભાગના કન્ફ્યુઝ થઈ જાય કે આરું કેનું મૂલ્ય આપ્યું છે એના ઉપરથી પ્રક્રિયા ક્રમ કેવી રીતે ગણવો. તો આપણે મૂલ્ય ગયું ભાડમાં, મૂલ્ય જે છે એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી નહીં કરવાનો, આપણને એકમ જે આપ્યો ને એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો. જેમ કે ચલો પહેલી પ્રક્રિયા લઈએ, એમાં કેનો એકમ આપણને આપ્યો છે, એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ. તો યાદ કરો કેનું પરિમાણ હતું સાંદ્રતા, અને કેના એકમોનું પરિમાણ ઉપરથી આપણે જુદી જુદા ક્રમની પ્રક્રિયા માટે આપણે કેના એકમોનું કોષ્ટક આપણે આખું ભણ્યા હતા. જે મોઢે ના હોય તો રફકામ કરવાનું.
ચલો ધારો કે અહીંયા એન એટલે પ્રક્રિયાક્રમ છે, એન બરાબર 2 મૂકું. સાંદ્રતાનો એકમ મોલરમાં લઈશ. મોલર એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. અને અહીંયા એન બરાબર 2 લઉં, એન બરાબર 2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઉં તો 1 - 2 એટલે -1 થશે. સમય જે છે સેકન્ડમાં લઉં તો સેકન્ડ ઇન્વર્સ. ચલો હવે આ -1 આને પણ લાગુ પડે ને આને પણ લાગુ પડે એટલે શું થશે બોલો? મોલ ઇન્વર્સ ઇન્ટુ આ બંને માઇનસ પ્લસ થઈ જશે લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો મેં અહીંયા પ્રક્રિયાક્રમ એન બરાબર 2 લીધા ત્યારે કેનો એકમ આ મળ્યો. તો જો આ જ એકમ અહીંયા છે, લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ એકમ કયા ક્રમની પ્રક્રિયા માટે હોય? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે હોય. તો એનો મતલબ કે પહેલાંનો આન્સર આવશે એન બરાબર 2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ચલો બીજું સેકન્ડ ઇન્વર્સ છે, તો હું એન બરાબર 1 લઉં. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે યાદ કરો સમય ઇન્વર્સ આવતું હતું. 1 લઉં તો 1 - 1 0 એટલે આ તો આખું નીકળી ગયું. તો માત્ર સમય ઇન્વર્સ વધ્યું. સમય સેકન્ડમાં લઈએ તો સેકન્ડ ઇન્વર્સ થઈ જશે. તો એન બરાબર 1 લો ને ત્યારે સેકન્ડ ઇન્વર્સ આવે. એટલે એનો મતલબ કે બીજી પ્રક્રિયા જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, આ દ્વિતીય ક્રમની અને આ પ્રથમ ક્રમની હોય. ટૂંકમાં કે પરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો આપણે એકમ જોવાનો, એકમ પરથી. અને આપણે એકમોનો કોષ્ટકની બધી આપણે થિયરી ચલાવેલી છે. કોષ્ટક મોઢે ના હોય તો આ રીતે રફકામ કરવાનું. આ પણ કોયડો 4.4 જે છે એ પણ MCQમાં તમને પૂછી શકે. તો મિત્રો અહીંયા મેં કોયડો 4.2, 4.3 અને 4.4 ચલાવ્યો. તો હવે આપણે આ જ વિડીયો લેક્ચરમાં કોયડો 4.5 તરફ જઈએ. તો મિત્રો પહેલાં કોયડો 4.5ની રકમ સમજીએ. નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, એટલે એનો અર્થ એવો થયો કે આપણને પ્રક્રિયાનો ક્રમ n બરાબર 1 આપી દીધો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા જે ફાઇનલ થઈ ગયું. એમાં N2O5ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે કે મોલર છે. N2O5 આપણા માટે શું છે? પ્રક્રિયક, એટલે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા આપેલી છે. તો ચાલો સૌથી પહેલાં આપણે સોલ્યુશનમાં રકમ ઉપરથી કેટલીક સંજ્ઞાઓ પહેલાં બધી લખી નાખીએ. આવું યાદ રાખજો, સરેરાશ પ્રક્રિયા વેગવાળો દાખલો આવે ને તો આપણે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને R1 લખીશું દાખલામાં અને અંતિમ સાંદ્રતાને R2 લખીશું. પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એવો દાખલો આવે ત્યારે આપણે પ્રારંભિક સાંદ્રતા જે છે એને R0 કહીશું અને અંતિમ સાંદ્રતાને RT કહીશું. તો અહીંયા આપણને N2O5ની પ્રારંભિક સાંદ્રતા એટલે કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા આપી છે, જેને આપણે R0 કહીશું. પ્રક્રિયક એટલે રિએક્ટરનો R આપી છે 1.24 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે કે મોલર. ચલો હવે N2O5ની સાંદ્રતા 60 મિનિટ પછી, સમય આપણને T આપ્યો છે 60 મિનિટ. આમાં પણ ધ્યાન રાખજો, સરેરાશ પ્રક્રિયા વેગ હોય ને તો આપણે સમયને ડેલ્ટા T કહીશું, સમયગાળો એમ કહીશું. અને શૂન્ય ક્રમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને તો એને સમય T કહીશું. 60 મિનિટ પછી એ સાંદ્રતા આટલી થાય છે, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. તો પ્રક્રિયકની અંતિમ સાંદ્રતાને આપણે થિયરીમાં R પણ કહેવાય અથવા T સમય પછીની જ એટલે RT પણ કહેવાય એવું કહેલું છે. કેટલો આપ્યો છે? તો 0.20 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે કે મોલર છે. તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક K ગણો. અને કદાચ
પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો તેનો અર્ધ આયુષ્ય સમય ગણો એવું પણ કહી શકે, બંને ગણવાનું કહી શકે. આપણે બંને ગણીશું, ભલે ચોપડીમાં માત્ર કે ગણવાનું કહ્યું. તો મિત્રો આપણે શૂન્યક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના મોસ્ટ આઈએમપી 2 લોંગ ક્વેશ્ચન ચલાયા હતા. એના સૂત્રો યાદ હોવા જોઈએ. આ ચેપ્ટરની જ ખાસિયત એ છે, સૂત્રો યાદ હશે તો ગણી શકશો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર હતું? કે બરાબર 2.303/t લોગ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0 છેદમાં અંતિમ સાંદ્રતા, ત્યાં થિયરીમાં આપણે R લખ્યું હતું પણ આપણે દાખલામાં RT લખીશું. હવે આની અંદર માત્ર સૂત્રમાં કિંમતો મૂકવાની છે. સૂત્ર આવડતું હશે તો દાખલો આવડશે. 2.303 છેદમાં સમય T 60 મિનિટનો આપેલો છે ગુણ્યા લોગ, ચલો પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા 1.24 ગુણ્યા 10⁻² છેદમાં અંતિમ સાંદ્રતા આપી છે 0.20 ગુણ્યા 10⁻². તો માટે કે બરાબર, મિત્રો ચોપડામાં દાખલા કરતા રહેજો. પહેલાં હું કેલ્ક્યુલેટરમાં 2.303 ભાગ્યા 60 કરીશ એટલે 0.038 જવાબ આવશે. 0.038 જવાબ આવશે ગુણ્યા લોગ, આ બંને ઉડી જાય. 1.24 ભાગ્યા 0.20 કરીશ, 1.24 ભાગ્યા 0.20 કરું એટલે 6.2 જવાબ આવશે. 6.2. તો માટે કે બરાબર 0.038 ગુણ્યા 6.2 નો લોગ જોવાનો. મિત્રો 11 સાયન્સમાં થર્મોડાયનેમિક્સ ચલાવ્યું ત્યારે મેં તમને લોગ ટેબલ જોતા શીખવાડેલું છે. અને બીજું, આપણા આ સાદા કેલ્ક્યુલેટર, આપણા માટે સાદું કેલ્ક્યુલેટર જ પરીક્ષામાં એલાવ હશે. આ સાદા કેલ્ક્યુલેટરમાં પણ મેં લોગ એન્ટીલોગ જોતા શીખવાડેલો છે, એટલે અત્યારે એની ચર્ચા કરવાની ના હોય. તમને લોગ જોતા આવડે છે. લોગ 6.2 નો લોગ તમે જોશો એટલે 0.7923 આવશે. મેં તમને શોર્ટ રીત આપેલી છે સાદા કેલ્ક્યુલેટરમાં લોગ એન્ટીલોગ જોવાની. હવે કેલ્ક્યુલેટરમાં આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. કેલ્ક્યુલેટરમાં જો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો 0.038 ગુણ્યા 0.7923 એટલે 0.0304 જવાબ મળશે. 0.0304 જવાબ મળશે. પણ અહીંયા એકમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે યાદ રાખવાનું સમય ઇન્વર્સમાં જ હોય. આપણને સમય શામાં આપ્યો છે? મિનિટમાં. તો અહીંયા સનમાં જવાબ આવશે મિનિટ ઇન્વર્સ જવાબ આવશે. આ વેગ અચળાંક કે મળી ગયો. આમ ચોપડી મુજબ આ દાખલો પૂરો, પણ હજી આપણને આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય T1 શોધવાનું કહેતો, તો એના માટેનું સૂત્ર યાદ હોવું જોઈએ. T1 બરાબર 0.692 છેદમાં કે. હવે આ કેનું મૂલ્ય અહીંયા મૂકી દો તો તમને T1 મળી જશે. એ તમારે જાતે ગણવાનું. પણ કેનો એકમ મિનિટ ઇન્વર્સ છે, ઉપર જાય તો પાછો મિનિટ, એટલે અર્ધાયુષ્ય સમય છે. સમય શામાં હોય? મિનિટમાં. અહીંયા આ દાખલામાં ટૂંકમાં સૂત્ર જે છે તમને મોઢે હોવું જોઈએ. 0.692 પણ લખી શકો, 0.693 પણ લખી શકાય, નિયર બાય હોય.
તો આ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કેના સૂત્ર પરથી આપણે કે પણ શોધી શકીએ અને અર્ધાયુષ્યના સૂત્ર પરથી અર્ધાયુષ્ય સમય પણ શોધી શકીએ. તો અહીંયા આપણો કોયડો 4.5 અહીં પૂરો થાય છે. તો આવો મિત્રો હવે આપણે જોઈએ કોયડો 4.6 જોઈએ. ચાલો કોયડો 4.6ની આપણે રકમ સમજીશું. અચળ દબાણે N2O5 ગેસના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણને કેટલીક માહિતી આપેલી છે કે 0 સેકન્ડ સમયે કુલ દબાણ 0.5 એટમોસ્ફિયર છે. 100 સેકન્ડે કુલ દબાણ 0.512 દબાણ છે એટમોસ્ફિયર. તો વેગ અચળાંક ગણો આ પ્રક્રિયા માટે. સૌથી પહેલાં તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે શોધવો હોય તો આપણે હમણાં કોયડો 4.5 ભણ્યા એના માટેનું સૂત્ર આ છે. એમાં અહીંયા પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા આવે, અહીંયા પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા આવે. પણ વાયુરૂપ પ્રણાલી ધરાવતી પ્રક્રિયા હોય એના માટે વેગ અચળાંક કેનું સૂત્ર આપણે તારવ્યું હતું યાદ કરો. એમાં આપણે કહ્યું હતું કે વાયુની સાંદ્રતા દબાણમાં એટમોસ્ફિયરમાં મપાય. એટલે વાયુનું દબાણ એટલે વાયુની સાંદ્રતા જ થાય. તો અહીંયા પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા હતી તો એનો મતલબ અહીંયા પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ આવશે. દબાણ એટલે સાંદ્રતા જ. અહીંયા પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા આવતી હતી તો અહીંયા પ્રક્રિયકનું અંતિમ દબાણ આવશે. પ્રક્રિયકનું કયો પ્રક્રિયક છે N2O5 નું અંતિમ દબાણ આવશે ટી સમય પછીનું. તો ચાલો પહેલાં કોષ્ટક બનાવીએ એટલે વધુ ખબર પડશે. સૌથી પહેલાં તો ટી બરાબર 0 સમયે ટી બરાબર 0 સમયે એટલે શરૂઆતના સમયે નિપજ ન બની હોય તો એનો મતલબ કે આ કુલ દબાણ માત્ર કોનું હોય? પ્રક્રિયકનું હોય. એટલે આપણને પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ PI આપી દીધું 0.5 એટમોસ્ફિયર. એટલે રકમમાં આપણે સમજતા રહીશું. PI આપણને મળી ગયું 0.5 એટમોસ્ફિયર. આપણે ટી સમય પછી પ્રક્રિયકનું અંતિમ દબાણ શોધવું પડશે. 1 મિનિટે 0.5 છે ને? ઓકે, ચલો હવે ટી બરાબર ટી સમયે હવે આ દબાણ પ્રક્રિયકનું ના હોય કારણ કે હવે ટી બરાબર ટી સમયે નિપજ 0 ના હોય. કુલ દબાણ 0.512 એટમોસ્ફિયર છે. એટલે આ ત્રણેયનું ભેગું મળીને કુલ દબાણ આપ્યું છે. ટી બરાબર 0 સમયે કુલ દબાણ હોય ને એ માત્ર પ્રક્રિયકનું હોય. પણ 100 સેકન્ડ પછી જે દબાણ આપ્યું છે કુલ દબાણ એટલે આ ત્રણેયનું ભેગું થઈને કુલ દબાણ છે. આપણે તો માત્ર પ્રક્રિયકનું કુલ દબાણ શોધવું છે, કુલ દબાણ આપ્યું છે. તેના માટે આપણે સંતુલનની જેમ સમજીએ. ધારો કે 0.5 એટમોસ્ફિયરમાંથી x એટમોસ્ફિયર જેટલી નિપજ બને છે. પહેલાં x લખો, ગુણવાનું પછી હું શીખવાડું. x એટમોસ્ફિયર જેટલી નિપજ બને છે. તો 0.5માંથી x એટમોસ્ફિયર નિપજ બનવામાં વયા ગયા તો વધ્યા કેટલા? તો 0.5 માઇનસ x. એટમોસ્ફિયર વધ્યા. સંતુલનમાં આવું કરતા હતા આપણે. ત્યાર પછી જોવાનું કે અહીંયા આગળ સહગુણક 2 છે તો એક્સની આગળ 2 ગુણવાના, કાઉન્સની આગળ નહીં. અહીંયા આગળ સહગુણક 2 છે તો અહીંયા એક્સની આગળ ગુણવાના. અહીંયા 1 છે તો અહીંયા 1 ગુણવાના. આવું સંતુલનમાં કરતા હતા. તો ચલો આપણને પીઆઈ મળી ગયો. આ પીઆઈ છે. મારે ટી સમય 100 સેકન્ડ પછી પ્રક્રિયકનું દબાણ શોધવું છે એટલે આ શોધવું છે. તો પહેલાં મારે એક્સ શોધીને આની અંદર મૂકી દઉં તો ટી સમય પછીનું પ્રક્રિયકનું દબાણ મળી જાય. મારે શું શોધવું છે? એક્સ. તો એના માટે ટી બરાબર અહીંયા ટી લખ્યું છે. ટી એટલે કેટલો છે આપણા માટે? 100 સેકન્ડ. સેકન્ડમાં છે, સમય સેકન્ડમાં છે. ટી બરાબર 100 સેકન્ડે કુલ દબાણ આપ્યું. કુલ દબાણ એટલે આ ત્રણેયના દબાણનો સરવાળો. તો અહીંયા લખીએ કે ટી બરાબર 100
100 સેકન્ડે કુલ દબાણ, જેને હું પીટી કહીશ, પી ટોટલ પીટી બરાબર આ ત્રણેયના દબાણોનો સરવાળો, એટલે કે 0.5 માઇનસ 2x વત્તા 2x અને વત્તા x. આપણે x શોધવાનું છે, પણ આ કુલ દબાણ પીટી આપી દીધું છે. મેં તમને કીધું ને, 0 સમયે જે દબાણ આપ્યું એ પ્રક્રિયકનું જ હોય, કારણ કે શરૂઆતમાં 0 સમય નિપજ ન બની હોય. પણ 100 સેકન્ડે આપણને જે કુલ દબાણ આપ્યું ને ત્રણેયનું ભેગું હોય, તો એ આપણને આપ્યું છે 0.512. ચોપડીમાં થોડી અટપટી રીત આપી છે, એટલે હું થોડી સહેલી રીતે રજૂઆત કરું છું. અહીંયા ધન ઋણ ઉડી ગયા તો વધ્યું 0.5 પ્લસ એક્સ વધ્યું, તો માટે એક્સ બરાબર 0.512 માઇનસ 0.5, માટે એક્સ બરાબર, જો આપણે કેલ્ક્યુલેટરમાં આ બંનેની બાદબાકી કરીએ, 0.512 માઇનસ 0.5 એટલે 0.012 જવાબ આવે. એક્સ બરાબર 0.012 જવાબ આવ્યો. તો વિચારો, પીઆઈ એટલે શરૂઆતનું દબાણ આ મળી ગયું. 100 સેકન્ડ પછી પ્રક્રિયકનું દબાણ Pn2O5 શોધવું છે, તો આ એક્સની કિંમત આમાં મૂકી દેવાની. આ 100 સેકન્ડ પછી પ્રક્રિયકનું દબાણ થયું આ પી. તો અહીંયા લખવાનું આગળ કે માટે ટી બરાબર 100 સેકન્ડ બાદ N2O5 ગેસનું દબાણ, જેને આપણે Pn2O5 લખીશું. Pn2O5. ચલો, કોષ્ટકમાં કેટલું છે? 0.5 માઇનસ 2x છે. તો આ એક્સની કિંમત આની અંદર મૂકી દો, એટલે 0.5 માઇનસ 2 ગુણ્યા 0.012 આવશે. એટલે 0.5 માઇનસ, હવે 2 ગુણ્યા 0.012 કરી એટલે 0.024 થઈ જશે. અને 0.5 માંથી 0.24 આપણે બાદ કરીએ તો 0.476 થશે. 0.476 એટમોસ્ફિયર આવી ગયું. એટલે આપણને પીઆઈ મળી ગયું, શરૂઆતનું પ્રક્રિયકનું દબાણ, અને 100 સેકન્ડ પછીનું અંતિમ દબાણ આ મળી ગયું. તો હવે મારે વેગ અચળાંક કે શોધો છે, તો આ સૂત્ર મૂકી અને દાખલો ગણવાનો. વેગ અચળાંક કે શોધવો છે, તો માટે વેગ અચળાંક કે બરાબર 2.303 છેદમાં લાગતો સમય લોગ પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ છેદમાં પ્રક્રિયકનું અંતિમ દબાણ Pn2O5 પ્રક્રિયકનું છે. એટલે કિંમત મૂકી દો આની અંદર. માત્ર કે બરાબર 2.303 છેદમાં સમય કેટલો લાગે છે? 0 થી 100 સેકન્ડ, એટલે 100 સેકન્ડનો સમય લાગે છે. લોગ, ચલો, શરૂઆતનું દબાણ પીઆઈ બરાબર 0.5 છે, અને 100 સેકન્ડ પછીનું દબાણ અહીંયા શોધ્યું 0.476 છે. માટે કે બરાબર 2.303 છેદમાં 100 ગુણ્યા લોગ. હવે કેલ્ક્યુલેટરમાં આપણે આ બંનેનો ભાગાકાર કરીએ એટલે 0.5 ભાગ્યા 0.476, એટલે આપણને મળશે 1.0504.
0.504 જવાબ મળશે. માટે કે બરાબર 2.303/100 અને આનો લોગ જોવાનો. આનો લોગ તમને મેં કેલ્ક્યુલેટરમાં લોગ ટેબલ જોતા શીખવાડ્યું છે. 0.02135 જવાબ આવશે. અને ત્યાર પછી કેલ્ક્યુલેટરમાં જો આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે 0.000 હું ચોપડીમાંથી ડાયરેક્ટ જવાબ લખી નાખું છું, 491 જવાબ આવશે. આને જો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 1, 2, 3 અને 4 સ્ટેપ ખસેડવાને એટલે 4.91 ગુણ્યા 10⁻⁴ થાય. કેનો એકમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે યાદ જ રાખવાનો સમય ઇન્વર્સ આવે. અહીંયા સમય શામાં છે? સેકન્ડમાં. તો શામાં આવશે? સેકન્ડ ઇન્વર્સ. આ રીતે આપણે વાયુમય પ્રણાલી ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંક કે શોધી શકાય. તો મિત્રો કોયડો 4.1 તો પ્રવૃત્તિ માટે છે. તો આપણે ચોપડીમાં કોયડામાં 4.6 સુધીના કોયડા આ વિડીયો લેક્ચરમાં સોલ્વ કરાયા. બધાએ કોયડાઓ પોતાના ઇનઓર્ગેનિકના ચોપડામાં રકમ સાથે સુવ્યવસ્થિત રીતે લખી નાખવાના. આશા રાખું છું કે બધાને કોયડા ક્લિયર હશે. તો મિત્રો મારો વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.